તો નમસ્કાર મિત્રો, આજે લઈને આવ્યા છીએ અમે માહિતી કે પોલીસની પરીક્ષા ક્યારે છે અને કયા મહિનામાં છે, કઈ તારીખી છે, કઈ તૈયારી કરવી ને કઈ તૈયારી કેટલી કરવી। તો મિત્રો, તૈયારી કરવા માટે ફટાફટ લાગી જજો, કેમ કે શારીરિક કસોટી અને એક્ઝામ બહુ જલ્દી જ છે। તો મિત્રો, હસમુખ પટેલ સરે એક ટ્વીટ કર્યું છે ને એમાં જણાવ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે, તે પછી ઝડપથી જ લેખિત પરીક્ષા લેવામાં આવશે। તો ઉમેદવારો તૈયારીમાં લાગી જાય, અને તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેના લીધે શારીરિક તકલીફ થઈ શકે છે। તો મિત્રો, તમે શારીરિક કસોટીમાં તો લાગી જ ગયા છો, અને બહુ જલ્દી જ 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે, અને ત્યારબાદ બહુ ઝડપથી જ લેખિત પરીક્ષા લેવામાં આવશે। તો તમે તૈયારીમાં લાગી જજો। તો દોસ્તો, બીજી એક એ પણ ટ્વીટ કરવામાં આવી છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ન હોય, ઉમેદવારો તેની તૈયારીમાં ફક્ત પાસ થવા પૂરતો જ સમય ફાળવે, બાકીનો સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે। એટલે કે આમાં તમારા શારીરિક કસોટીના ગુણ ઉમેરાશે નહીં, અને તમે લેખિત પરીક્ષામાં વધારે સમય ફાળવો। તો શારીરિક કસોટીમાં ફક્ત પાસ થવા માટેનો જ સમય ફાળવવાનો છે। તો મિત્રો, આવી બીજી અપડેટ માટે જોડાયેલા રહો, અને રોજ નવી અપડેટ જે આવતી રહેશે એ તમને મળી જશે। અને જોબ અપડેટ માટે તમે બેલ આઇકન દબાવી દો, એટલે કોઈ નવી જોબ અપડેટ આવી હોય તો પણ તમને મળી રહે। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।